हेलो नमस्ते विद्यार्थी मित्रों। लास्ट टाइम आपणे चैप्टर नंबर 5 संकर संख्या जेनु JEE स्टार्ट करेलू एमां अमुक थियरी भण्या ने पछी MCQ भण्या आपणे 6-1 जेटला। तो हवे एना पछी नेक्स्ट 7मा MCQ छे ई आपणे जोईए। एमां शुं कीधुं छे तो के xn इज इक्वल टू cos पाई अपॉन 2n प्लस आई साइन पाई अपॉन 2n होय तो x1 इंटू x2 इंटू x3 अप टू इन्फाइनाइट बराबर खाली जग्या। હવે અહીંયા આગળ x1 इंटू x2 इंटू x3 अप टू અવ્યાખ્યાયિત અનંત સુધી એનો ગુણાકાર મેળવવાનો છે આપણે અને સૂત્ર આપણને xn માટે આપી દીધું n બરાબર 1 માટે n બરાબર 2 લ્યો n બરાબર 3 લ્યો બરાબર। તો આ સૂત્ર આપ્યું છે xn માટે xn ઇઝ ઇક્વલ ટુ cos પાઈ 2n પ્લસ i sin પાઈ અપોન 2n। તો આનો ગુણાકાર છે આપણે મેળવવાનો છે। એ ગુણાકાર મેળવતા પહેલા હું તમને એક સૂત્ર આપું બે જે તમારે ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેય, તો ત્રિકોણમિતીય વિધેય ચેપ્ટર જે તમે કદાચ નથી ભણ્યા અને જો આ પરિસ્થિતિના કારણે બહુ અઘરું થોડુંક આમાં કહેવાય ને કોન્ટેક્ટમાં સીધા સામે હોય ને ત્રિકોણમિતિ ભણાવીએ તો યોગ્ય થાય। એમ છતાંય જો હવે આ પરિસ્થિતિ હજી થોડીક વિકરી રહી છે એટલે હજી એવું લાગતું નથી એટલે ભાવિન સર છે એ તમને ત્રિકોણમિતિ વિધેય છે એ ભણાવશે બરાબર। તો એમાં આ બે સૂત્ર આવશે જે હું તમને પહેલા વાત કરી દઉં કે યાદ રાખી લેજો। બે સૂત્રો છે, સૂત્રનો ઉપયોગ કરીને આ દાખલો આપણે ગણવાનો થશે। એક છે સાઇન આલ્ફા પ્લસ બીટા, સાઇન આલ્ફા પ્લસ બીટા એટલે એનું સૂત્ર આવશે સાઇન આલ્ફા અને કોસ બીટા ઇન્ટુ કોસ બીટા। પછી અહીંયા પ્લસ હોય તો અહીંયા પ્લસ, સાઇનમાં પ્લસ હોય તો પ્લસ અને માઇનસ હોય તો માઇનસ લેવાનું। સૂત્ર ધ્યાનથી જોજો, સાઇન આલ્ફા પ્લસ ઓર માઇનસ બીટા એટલે અહીંયા આગળ જો પ્લસ હોય આલ્ફા પ્લસ બીટા તો અહીંયા પ્લસ લેવાનું, જો અહીંયા માઇનસ હોય આલ્ફા માઇનસ બીટા તો અહીંયા માઇનસ રાખવાનું। એટલે સાઇન પછી આલ્ફા કોસ અને બીટા, સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કે માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા। એટલે સાઇનનું સૂત્ર આપ્યું હોય સાઇન આલ્ફા પ્લસ બીટા તો અહીંયા પ્લસ આવશે, સાઇન આલ્ફા માઇનસ બીટા આપ્યું હોય તો અહીંયા માઇનસ આવશે। એટલે સાઇનમાં સાઇન અને કોસ બંને આવશે બરાબર, યાદ રાખજો। પછી બીજું સૂત્ર છે કોસનું, કોસ આલ્ફા પ્લસ ઓર માઇનસ બીટા, પ્લસ હોય કે માઇનસ હોય તો અહીંયા પેલા બે કોસ આવશે એટલે કે કોસ આલ્ફા અને કોસ બીટા। જો અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ આવશે અને જો અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ આવશે એટલે અહીંયા માઇનસ પ્લસ લખું છું, સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા। તો તમે જોઈ શકો કે સાઇન હોય તો અહીંયા સાઇન આલ્ફા અને કોસ બીટા, કોસ આલ્ફા સાઇન બીટા એટલે સાઇન કોસ સાથે આવે અને અહીંયા એકલું કોસ ને એકલું સાઇન કોસમાં, એટલે એ રીતે સૂત્ર યાદ રાખવાના છે આપણે બરાબર કે સાઇન આલ્ફા પ્લસ બીટા તો સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ અહીંયા પ્લસ હોય તો પ્લસ સાઇનમાં અને કોસમાં પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ થઈ જશે। રેડી? તો આ બે સૂત્ર છે એ ખાસ અગત્યના, બહુ બધો ઉપયોગ આવશે 12મામાં આગળ જતા કોલેજમાં બરાબર। તો આ મગજમાં બેહાડી દેજો સરખી રીતે। ચલો આ બે સૂત્ર છે એમાંથી આપણે બેયનો ઉપયોગ થશે આમાં અને ઉપયોગ કરીને આ સૂત્ર આખો દાખલો છે એ આપણે ગણવાનો છે। ખોટી ઉતાવળની ભલે 3 દાખલા કે 4 દાખલા ભલે થતા લેક્ચરમાં પણ સમજીને કરવાનું છે આપણે બરાબર। જુઓ પહેલા આપણને જે આપ્યું છે x1 ઇન્ટુ x2 ઇન્ટુ x3 અપ ટુ અનંત સુધી એનો ગુણાકાર મેળવવો છે તો હું xn લખું, પહેલા xn નું સૂત્ર આપ્યું છે એમાં x1 n બરાબર 1 લઉં તો x1 ની કિંમત મળે શું મળે તો કે cos પાઈ બાય 2 ઇન્ટુ પ્લસ i sin પાઈ બાય 2, અહીંયા 2 ની 1 ઘાત એટલે 2। પછી એ જ રીતે x2 જોઈએ તો x2 બરાબર cos પાઈ બાય 2 રેસ ટુ 2 પ્લસ i sin પાઈ બાય 2 રેસ ટુ 2, n બરાબર 2 લીધા। પછી એ જ રીતે n બરાબર 3 લ્યો તો cos પાઈ અપોન 2 રેસ ટુ 3 પ્લસ i sin પાઈ 2 રેસ ટુ 3। તો આવું આપણે
અનંત સુધી જવાના છે, આવા ઘણા બધા પદ મેળવવાના છે, બરાબર. n બરાબર ઇન્ફિનિટી સુધી જવાનું છે, અનંત સુધી. તો એ આપણે લખતા નથી, પણ આટલું લખી અને અહીંયા આમ કહી દો કે ડેશ ડેશ વગેરે અનંત સુધી. હવે એનો ગુણાકાર જોઈએ આપણે. તો x1 ઇન્ટુ x2 ઇન્ટુ x3 ઇન્ટુ અનંત સુધી, ઇન્ફિનિટી સુધી, ટુ ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ, હવે કિંમત મૂકતા જઈએ. પેલું છે cos π/2 પ્લસ i sin π/2, આ x1. પછી ઇન્ટુ x2, x2 એટલે અહીંયા લખ્યું છે આપણે cos π/2 પ્લસ i sin π/2 ઇન્ટુ cos 3 માટે, તો cos n બરાબર 3 માટે 2/3 પ્લસ i sin π/2 અપ ટુ ઇન્ફિનિટી. આનો ગુણાકાર આપણે જોવાનો છે. તો આ ગુણાકાર જોતા પહેલા આપણે બબ્બે પદનો, પહેલા આ બે પદનો ગુણાકાર, એનો ગુણાકાર જે મળે એનો આની સાથે ગુણાકાર, એ રીતે જોવાનું 1 by 1 સ્ટેપ, બરાબર. તો હવે આ બેનો ગુણાકાર પહેલા જોઈએ તો કેટલો આવશે, તો કે cos ઇન્ટુ cos એટલે cos π/2 ઇન્ટુ cos π/2 પછી પ્લસ આની સાથે ગુણાકાર એટલે પ્લસ i ઇન્ટુ cos π/2 ઇન્ટુ sin π/2 પ્લસ આની સાથે ગુણાકાર એટલે i ઇન્ટુ sin π/2 ઇન્ટુ cos π/2 પછી આ બેનો ગુણાકાર એટલે i² પ્લસ i² ઇન્ટુ sin π/2 ઇન્ટુ sin π/2 એના ગુણાકારમાં પાછું આવડું પદ એટલે ઇન્ટુ cos π/2 પ્લસ sin π/2 અપ ટુ ઇન્ફાઇનાઇટ ગુણાકાર ટુ ઇન્ફિનિટી. આ ગુણાકાર આપણે જોવાનો છે. ચલો હવે આ આખું પદ જે છે ગુણાકારનું એને જોઈએ. પહેલા આ બેનો ગુણાકાર કર્યો છે આપણે, એને આ રીતે અહીંયા સુધીનો. તો હવે cos i વાળા પદ ને i વગરના પદ એક સાથે લઈએ. અહીંયા i² એટલે -1 થઈ જશે. તો cos π/2 cos π/2 પછી અહીંયા માઇનસ sin π/2 અને sin π/2 પ્લસ આ બે માંથી i કોમન કાઢી લઈએ તો અહીંયા આવશે cos, અથવા તો પેલા આ લખીએ તો ચાલે, sin π/2 ઇન્ટુ cos π/2 પ્લસ cos π/2 ઇન્ટુ sin π/2 બરાબર. આ બે માંથી આપણે i કોમન કાઢ્યા. પછી ઇન્ટુ cos π/2 ઇન પ્લસ i sin π/2 અપ ટુ ઇન્ફાઇનાઇટ. તો હવે અહીંયા આગળ તમે જુઓ તો આ સૂત્ર લાગશે પાછું, અને આલ્ફા કહી દઈએ તો cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા sin બીટા. કયું સૂત્ર આવ્યું? આવડું આ cos નું. તો cos આલ્ફા માઇનસ બીટા, ત્યારે અહીંયા પ્લસ આવશે એટલે cos આલ્ફા cos બીટા પ્લસ, અને પ્લસ લઈએ અહીંયા ત્યારે માઇનસ આવે એટલે આપણે અહીંયા માઇનસ વાળું પદ પેલી બાજુનું આપ્યું ને એના પરથી આ લખવાનું જ આપણે. જુઓ પેલી બાજુનું આપ્યું cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા sin બીટા, એટલે શું લખાય? cos આલ્ફા પ્લસ બીટા, cos આલ્ફા પ્લસ બીટા લખાય. તો ચલો અહીંયા શું થઈ જશે? cos આલ્ફા એટલે π/2 અને બીટા એટલે π/2 એટલે cos આલ્ફા
પ્લસ બીટા પાઈ બાય 2^2 પછી પ્લસ આઈ આ આખો પદ છે એનું થઈ જશે કોસ આલ્ફા પ્લસ બીટા પ્લસ આઈ ઇન્ટુ સાઇન. હવે અહીંયા આગળ જુઓ તો ઉપરનું આપ્યું છે સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. આલ્ફા એટલે પાઈ બાય 2 અને બીટા એટલે પાઈ બાય 2^2 એટલે સાઇન આલ્ફા કોસ બીટા સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા કોસ આલ્ફા સાઇન બીટા એટલે સાઇન આલ્ફા પ્લસ બીટા પ્લસ હોય ત્યારે સાઇનમાં પ્લસ જ આવશે બરાબર. એટલે સાઇન આલ્ફા પ્લસ બીટા તો આ જે છે એને શું લખાય તો કે સાઇન આલ્ફા એટલે પાઈ બાય 2 અને પ્લસ બીટા એટલે પાઈ બાય 2^2. આ બેનો ગુણાકાર આપણને આ મળ્યો આ બેનો ગુણાકાર આ મળ્યો ઇન્ટુ કોસ પાઈ બાય 2^3 પ્લસ આઈ સાઇન પાઈ બાય 2^3 અપ ટુ ઇન્ફાઇનાઇટ. તો હવે તમને આના પરથી અંદાજ આવી ગયો છે તો કે બધા અહીંયા આગળ જે છે એનો સરવાળો થતો જશે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા પ્લસ ડેલ્ટા પ્લસ અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી બરાબર. એટલે પાઈના છેદમાં 2 ની ઘાત જે છે એ એક એક વધતી જશે. તો આના પરથી આપણે એવું લખી શકીએ આ પેલો ગુણાકાર જોયો એના પરથી બધો ગુણાકાર જોશું તો ઇઝ ઇક્વલ ટુ આવું થઈ જશે કે કોસ પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2^2 પ્લસ પછીનો જે આવતો હોય પાઈ બાય 2^3 પ્લસ પાઈ બાય 2^4 પ્લસ અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી પ્લસ આઈ ઇન્ટુ સાઇન પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2^2 પ્લસ પાઈ બાય 2^3 પ્લસ પાઈ બાય 2^4 પ્લસ અપ ટુ ઇન્ફાઇનાઇટ. એટલે આવું પદ આપણને મળી જશે આખું બરાબર. આના પરથી આ લખી શકાય. હવે ખબર પડી આ બધા સૂત્રોનો ઉપયોગ કરીને આવું આવી ગયું. હવે આમાં તમે જુઓ તો બેયમાં આપણને આ થીટા જે છે સાઇન કોસ થીટા અને સાઇન થીટા તો આ આપણને બેયમાં સમાન મળે છે. બેયમાં સમાન મળે છે તો એનો સરવાળો છે એ આપણે અલગથી જોઈ લઈએ અને પછી એમાં મૂકી દઈએ બરાબર. તો આનો સરવાળો છે એમાં તમે જુઓ તો એ સમગુણોત્તર શ્રેણી મળે છે 1/2 ગુણાતું જાય છે બધે. શ્રેણી સ્ટડી ભણ્યા ને તમે? હા 9મું ચેપ્ટર. એ મુજબ આમાં સમગુણોત્તર શ્રેણી આવી જાય. સમગુણોત્તર શ્રેણી બધામાં 1/2 ગુણાય છે. પાઈ બાય 2 છે એમાં 1/2 ગુણાવું એટલે પાઈ બાય 2 × 2 એટલે 2^2 પાછું 1/2 ગુણાવો એટલે 3 પછી 4 ઘાત એમ 2 ની ઘાત વધતી જાય છે એટલે 1/2 ગુણાતું જાય છે. એટલે સમગુણોત્તર શ્રેણી આવી એટલે ગુણોત્તર છે એ 1 કરતા નાનો છે. તો એના માટેનું જે સૂત્ર છે સરવાળાનું બરાબર તો એ શું થશે જુઓ હું સીધું આમાં જ લખું છું આમાં જ એપ્લાય કરું સીધું સમગુણોત્તર શ્રેણીનું. એટલે કોસ આનો સરવાળો કેટલો થાય તો કે પ્રથમ પદ એટલે પાઈ બાય 2 ઇન્ટુ 1 માઇનસ જો ગુણોત્તર 1 કરતા નાનો હોય તો 1 માઇનસ અને જો મોટો હોય તો r-1 બરાબર. તો અહીંયા આગળ ગુણોત્તર 1 કરતા નાનો છે 1/2 એટલે 1 માઇનસ 1/2 એટલે r ની ઇન્ફિનિટિવ ઘાત અને છેદમાં 1 માઇનસ r પછી પ્લસ આઈ સાઇન અહીંયા પણ એવું થશે પાઈ બાય 2 પ્રથમ પદ એ પછી 1 માઇનસ ગુણોત્તર r એટલે 1/2 એની ઇન્ફિનિટિવ ઘાત છેદમાં જ્યાં સુધી જવાતું હોય ત્યાં સુધી n સુધી હોય તો n ઘાત આવે અહીંયા ઇન્ફિનિટિવ ઘાત છે અને છેદમાં 1 માઇનસ 1/2 એટલે આવું મળી ગયું. ચલો હવે 1/2 ની ઇન્ફિનિટિવ એટલે 0 થઈ જશે. તમે 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2 કરે જાઓ એટલે એક ટાઈમ એવો આવી જશે કે 0 આવી જાય. એટલે કોઈ પણ ની ઇન્ફિનિટિવ ઘાત એટલે પછી 0 થઈ જાય. લોંગ ટાઈમ ગુણાકાર કરતા જાઓ એટલે 0 આવી જાય. એટલે એ અવ્યાખ્યાયિત પદ થઈ જાય એટલે આ 0 થઈ ગયું. 1/2 ની ઇન્ફિનિટિવ એટલે અવ્યાખ્યાયિત એટલે 1/2 અવ્યાખ્યાયિત એટલે 0 થઈ ગયું. એટલે આ પદ 0 થઈ ગયું એટલે અહીંયા 1 વધ્યું. તો અહીંયા પાઈ બાય 2 છેદમાં 1 માઇનસ 1/2 એટલે 1/2. તો અહીંયા લખાય કોસ π
π/2 આ 0 એટલે 1 છેદમાં 1 - 1/2 એટલે 1/2 પછી પ્લસ I sin π/2 છેદમાં 1/2 તો બંનેમાંથી છેદના 1/2 કેન્સલ થઈ જશે એટલે અહીંયા પાઈ વધે ખાલી cos પાઈ છેદમાં 1 પ્લસ I sin પાઈ તો હવે cos પાઈ અને sin પાઈ નું મૂલ્ય ખબર પાઈ એટલે 180 એટલે cos 180 10 બાદ 1 માં પણ ભણી ગયા તમે બરાબર તો cos 180 એટલે -1 પ્લસ I sin cos 180 એટલે -1 પ્લસ I sin 180 એટલે 0 એકમ વર્તુળ પણ ભણાવી દીધું તમને એટલે અહીંયા આવશે -1 I × 0 એટલે તો 0 થઈ ગયું એટલે જવાબ આવશે -1 B મોસ્ટ IMP દાખલો છે JEE માટે બરાબર તો અહીંયા આગળ તમને ખબર પડવી જોઈએ કે આ કયું સૂત્ર લાગશે તો આ તો તમને ખબર નહોતી સૂત્ર એટલે મેં સૂત્ર આપ્યા અને એના પરથી આપણે આ વિસ્તૃત ગણ્યું હવે તમને ખબર પડી ગઈ કે આ હોય એટલે આવી રીતે આમ થાય એટલે તમને સીધું આ પદ જે છે એનો ગુણાકાર સીધું આ લખી શકો કે હવે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા એ ભેગું સરવાળો થઈ જશે એટલે આ 3 સ્ટેપ સીધા ઉડી જશે એટલે આના પરથી સીધું આ લખી શકાય એ ખબર પડી ગઈ કઈ રીતે લખાય તો કે આ સૂત્રનો ઉપયોગ કરીને પછી આ કોણ મળ્યું તો કે આ સમગુણોત્તર શ્રેણી મળી તો સમગુણોત્તર શ્રેણીનો સરવાળાનું સૂત્ર છે કયું સૂત્ર છે અહીં આપી દઉં તમને સમગુણોત્તર શ્રેણીનો સરવાળો એનું સૂત્ર SN = એમાં જોવાનું કે ગુણોત્તર R છે એ 1 કરતા નાનો હોય ગુણોત્તર 1 કરતા મોટો હોય અને ગુણોત્તર 1 હોય એ બધા માટે અલગ અલગ છે જો 1 કરતા નાનો હોય તો A × 1 - R⁻n છેદમાં 1 - R અહીંયા n ની જગ્યાએ ગમે હોય ઇન્ફિનિટી હોય તો એ આવે પછી 1 કરતા મોટો હોય તો A × R - R⁻n - 1/R-1 અને જો R બરાબર 1 એટલે ગુણોત્તર સમગુણોત્તર 1 હોય તો અહીંયા an આવશે ખાલી A × n અથવા તો n × a લખો તો હાલે ઘાત નથી તો આ એના સૂત્ર છે સમગુણોત્તર શ્રેણીના સરવાળાના 9મા ચેપ્ટરમાં ભણી ગયા તમે રેડી તો આ રીતે આખો દાખલો છે એ ગણાય આવડશે લખી લ્યો ચલો એના પછી MCQ નંબર 8 એમાં એવું કીધું કે જો મોડ z બરાબર 2 એટલે સંકર સંખ્યા z છે એનું માન 2 આપ્યું છે પછી z ઓમેગા z અને z પ્લસ ઓમેગા z એવી સંકર સંખ્યાઓ એ ત્રિકોણની બાજુઓના માપ હોય એટલે ખરેખર એમાં એવું છે કે આના જે માન છે એવી સંકર સંખ્યાઓના માન કે જે ત્રિકોણની બાજુઓના માપ છે એવું આમ રકમ એવી હોવી જોઈએ કે સંકર સંખ્યાઓ ના માન એ ત્રિકોણની બાજુઓના માપ હોય તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું એની બાજુઓના માન છે માપ એ આપ્યા છે મોડ z મોડ ઓમેગા z અને મોડ z પ્લસ ઓમેગા z બરાબર એવી રીતે આપણને આપ્યું છે ચલો પેલા z છે એનું માનાંક એટલે મોડ z બરાબર 2 આપ્યા છે આપણને પછી મોડ ઓમેગા z જોઈએ તો કેટલું થાય તો કે મોડ ઓમેગા × મોડ z હવે મોડ ઓમેગા એટલે કેટલા થવાના મોડ ઓમેગા તો કે ઓમેગા એટલે શું તો કે 1/2 પ્લસ √3/2 × I આપણે જોયું ને સંકર 1ના 3 ઘનમૂળ ઓમેગા અને ઓમેગા સ્ક્વેર અને 1 ના ઘનમૂળ વિશે વાત કરી હતી થિયરીમાં તો આ ઓમેગા છે એટલે 1/2 પ્લસ I √3/2 એટલે -1/2 આવે છે ને હા બરાબર તો આ 1ના ઘનમૂળ છે એનું તમે માન મેળવો એટલે જુઓ તો મોડ ઓમેગા એટલે √ મોડ ઓમેગા = √1/4 પ્લસ √3/2 એટલે 3/4 તો 1/4 પ્લસ 3/4 એટલે 4/4 એટલે 1 એ જ રીતે તમે ઓમેગા સ્ક્વેર નું જોશો તો ઓમેગા સ્ક્વેરમાં ખાલી અહીંયા માઇનસ આવે છે તો અહીંયા આગળ પણ એ ઓમેગા સ્ક્વેર માટે 1 જ મળવાનું છે એટલે ઓમેગાનું માન હોય કે ઓમેગા સ્ક્વેરનું માન હોય કેટલું આવે 1 એટલે ટૂંકમાં 1ના 3 ઘનમૂળ 1 ઓમેગા અને ઓમેગા સ્ક્વેર એનું માન એનું મૂલ્ય જે છે માન એ હંમેશા 1 મળશે યાદ રાખજો 1ના ઘનમૂળનું માન 1 મળે તો
અહીંયા આગળ આના બરાબર 1 છે ને આના બરાબર 2, 1 ગુણ્યા 2 બરાબર 2, એટલે આ બીજી બાજુ છે એ પણ આપણને 2 મળી, પેલી પણ 2 છે અને ત્રીજી છે એ z પ્લસ ઓમેગા z. તો આને સ્વતંત્ર z આપી મોડ આપી દો એટલે મોડ z પ્લસ સોરી આમાંથી z કોમન નીકળી જશે કેમ કે સ્વતંત્ર આપશું ને તો અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એવું કંઈક સરવાળા માટે છે, બરાબર ને, લેસ ધેન ઓર ઇક્વલ ટુ સરવાળો હોય તો એ આપણે આગળ જોયું હતું. તો અહીંયા આગળ z કોમન કાઢવું એટલે 1 પ્લસ ઓમેગા. હવે 1 પ્લસ ઓમેગા એટલે પાછું શું લખાય તો કે ઓમેગા 1 પ્લસ ઓમેગા સ્ક્વેર બરાબર 0 છે. તો 1 પ્લસ ઓમેગા એટલે ઓમેગા સ્ક્વેર પેલી બાજુ એટલે માઇનસ ઓમેગા લખાય. તો આને લખાય મોડ z ઇન્ટુ માઇનસ ઓમેગાનો સ્ક્વેર. હવે આ ગુણાકારને હું સ્વતંત્ર મોડ આપી શકું એટલે મોડ માઇનસ ઓમેગાનો સ્ક્વેર ઇન્ટુ મોડ z. હવે માઇનસનો મોડ છે એ પ્લસ થાય ને ઓમેગાનું છે અહીંયા જોયું આપણે 1 થાય. તો આ 1 ઇન્ટુ 2 એટલે આ પણ 2 મળ્યું. તો અહીં ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સમાન છે. તેથી કેવું ત્રિકોણ થયું? સમબાજુ ત્રિકોણ થશે. તો સમબાજુ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ કેટલું હોય? તેથી સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √3/4 ઇન્ટુ બાજુનું વર્ગ. બાજુનો વર્ગ. તો √3/4 ઇન્ટુ બાજુનું માન કેટલું? બાજુનું માપ કેટલું છે? 2. તો 2 નો વર્ગ એટલે પાછું 4. તો 4 કેન્સલ થઈ ગયું એટલે જવાબ કેટલો આવ્યો? √3. તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આવશે? √3a. રેડી? સમજાય છે? 1 ના ઘનમૂળ ઓમેગા અને ઓમેગા સ્ક્વેર છે એનું માન મેળવશું એટલે 1 મળશે. ત્રણેયનો સરવાળો છે એ 0 છે. એટલે અહીંયા ઓમેગા માટે 1, પછી અહીંયા z કોમન કાઢીએ એટલે 1 પ્લસ ઓમેગા એટલે પાછું આના પરથી માઇનસ ઓમેગા સ્ક્વેર લખાય એનું 1 થઈ જાય એટલે ત્રણેય બાજુના માપ સમાન મળે એટલે કે સમબાજુ ત્રિકોણ. અને સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ √3/4 બાજુનો વર્ગ. ત્રણેય બાજુઓ સમાન છે કોઈ પણ લખી લ્યો એટલે 2 નો વર્ગ 4 કેન્સલ એટલે √3. ઓકે, ચલો નેક્સ્ટ MCQ જોઈએ. MCQ નંબર 9. એમાં એવું કીધું કે શંકર સમતલમાં Z1, Z2 અને Z3 અને Z4 બિંદુઓ એ સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુઓ હોય તો. એટલે અહીંયા આગળ એક સમતલ છે એની અંદર, એટલે કે આ સમતલ જ છે બોડી, બરાબર. તો એમાં તમે જુઓ તો Z1, Z2, Z3, Z4 એ બિંદુઓ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ રચે છે. બાજુઓના માપ સમાન હોય એવો સમાંતર બાજુ ચતુષ્કોણ. આ બે બાજુઓ સમાન, આ બે સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર છે. સામસામેની બાજુઓ કેવી છે? સમાંતર. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના બિંદુઓ આપ્યા છે. અહીંયા Z1, Z2, Z3 અને આ Z4. તો તમને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના વિકર્ણો પરસ્પર દુભાગે. વિકર્ણો પરસ્પર શું થાય? દુભાગે. તો વિકર્ણો પરસ્પર દુભાગે છે. તો અહીં Z1, Z2, Z3 અને Z4 એ સમાંતર બાજુ ચતુષ્કોણ ની બાજુઓ હોવાથી સમાંતર બાજુ ચતુષ્કોણ ના વિકર્ણો પરસ્પર દુભાગે. હવે વિકર્ણો પરસ્પર દુભાગે એટલે આ બે વચ્ચેનું જે છે સરવાળો ને આ બે સરવાળો એ બેનું સમાન હશે, બેનું મધ્ય બિંદુ. એટલે આ બેનું મધ્ય બિંદુ લઈએ ને આ બેનું લઈએ તો શું આવે સંકર સંખ્યા માટે? તો કે Z1 પ્લસ Z3 આ વિકર્ણ એને ભાગ્યા 2 બરાબર Z2 પ્લસ Z4 ભાગ્યા 2.
આ એનું મધ્ય બિંદુ બેયનું મળે, એ બે પરસ્પર દુભાગ એટલે એક જગ્યાએ મળે, સરખા ભાગ પાડે. તો આ મળ્યું આપણને Z1 + Z3/2 બરાબર Z2 + Z4/2. બંને બાજુ 2 કાઢી નાખો તો Z1 + Z3 બરાબર Z2 + Z4. ઇઝી દાખલો છે. આવો ઓપ્શન આપ્યો છે, ગોતો. હા, બી, Z1 + Z3 બરાબર Z2 + Z4. રેડી? ચલો નેક્સ્ટ MCQ જોઈએ. ચલો એના પછી MCQ નંબર 10. સિગ્મા k = 1 to 6. થોડુંક આછું દેખાશે, માર્કર દગો આપે છે, બરાબર. સિગ્મા k = 1 to 6. સિગ્મા એટલે સરવાળો. k બરાબર 1 થી 6 કિંમત લેવાની. sin 2πk/7 માઇનસ i cos 2πk/7. આવું આપણને આપ્યું છે. હવે આપણું ધ્રુવીય સ્વરૂપ કયું છે? તો કે cos આલ્ફા પ્લસ i sin આલ્ફા. ધ્રુવીય સ્વરૂપ cos થીટા પ્લસ i sin થીટા, થીટાની જગ્યાએ આલ્ફા પણ કહેવાય. એટલે એ સ્વરૂપમાં લાવવા માટે આમાંથી પહેલા આપણે i કોમન કાઢી લઈએ, માઇનસ i કોમન કાઢીએ, કેમ કે cos આરે માઇનસ i ગુણાયેલો છે, બરાબર. તો અહીંયા જે આપણને આપ્યું છે, અથવા તો i વડે માઇનસ i વડે આપણે એને ગુણાવીએ તો અહીંયા માઇનસ i², એટલે માઇનસ માઇનસ પ્લસ i², એટલે i વડે ગુણવા પડશે આપણે. એવું કરશું ને? ચલો જોઈએ. સિગ્મા k = 1 to 6 sin 2πk/7 માઇનસ i into cos 2πk/7. આવું આપણને આપ્યું છે. ચલો અહીંથી આપણે cos સૂત્ર જે લખવું છે, સિગ્મા k = 1 to 6 cos 2πk/7 અને sin 2πk/7 આવું કંઈક મળવું જોઈએ આપણને આ ફોર્મમાં. તો અહીંયા આગળ માઇનસ i છે એ આપણે કોમન કાઢ્યો છે, માઇનસ i. તો માઇનસ i કોમન કાઢીએ, અહીંયા નથી એટલે એને ગુણવો પડે અને ભાગવો પડે. તો અહીંયા આવશે -1/i. હવે -1/i એટલે શું થાય? તો કે એને i વડે ગુણવા પડે અને ભાગવા પડે. તો i into i² એટલે -1, માઇનસ માઇનસ પ્લસ i, એટલે અહીંયા થઈ જશે પ્લસ i. આવું થશે, બરાબર. ડન. ચલો હવે આ આપણને ધ્રુવીય સ્વરૂપ મળી ગયું, cos આલ્ફા પ્લસ i sin આલ્ફા, ધ્રુવીય સ્વરૂપ. હવે આપણે સિગ્મા લગાડીએ. સિગ્મા લગાડીએ એટલે કે k બરાબર 1 થી 6 કિંમત છે, એ k ની કિંમત મૂકવાની છે 1/1. તો હું પેલા લખું -i ઇન્ટુ cos, પેલા k બરાબર 1 લઈએ એટલે 2π/7 પ્લસ i sin 2π/7 પ્લસ સિગ્મા એટલે સરવાળો, પ્લસ k બરાબર 2 લઈએ તો cos 2π ઇન્ટુ 2 એટલે અહીંયા 4/7 પ્લસ i sin 4π/7 પ્લસ 3 લઈએ, અપ ટુ કહી દઈએ, પ્લસ અપ ટુ, પ્લસ 6 લઈએ એટલે cos 6/12π/7 પ્લસ i sin 6 × 2 12π/7. આવું મળશે. સરવાળો k બરાબર 1 થી 6 કિંમત મૂકી આપણે આમાં, એટલે આનો સરવાળો મેળવવો છે આપણે. એનો સરવાળો મેળવવા માટે હજી થોડુંક સાદુરૂપ છે. યુલર, બરાબર ને, મુઈવર ને યુલરના સૂત્રો આપણે જોયા હતા. કયા સૂત્ર જોયા હતા? મુઈવરનું સૂત્ર હતું કે cos થીટા પ્લસ i sin થીટા ની n ઘાત હોય તો cos n થીટા પ્લસ i sin n થીટા થઈ જાય. આ સૂત્ર આપણે જોયું થિયરીમાં. તો અહીંયા આગળ n થીટા હોય તો હું એને અહીંયા લખી શકું ને n ઘાતમાં, બરાબર. તો હું મારે બધે એવું કરવું છે કંઈક, તો હું અહીંયા બધે એમ લખી શકું. જુઓ, i આ cos 2π/7 પ્લસ i sin 2π/7, આને એકને આપણે આમ નામ રાખીએ, બાકી બધું ફેરવીએ. જુઓ, પ્લસ cos
અહીંયા 4 છે એટલે 2 into 2π/7 લખી શકું, પ્લસ I sin 2 into 2π/7, પછી પ્લસ અપ ટુ પ્લસ અહીંયા આગળ આમ લખાય cos 6 into 2π/7 પ્લસ I sin 6 into 2π/7. આમ તો આપણે ખોટો પહેલેથી જ આવું લખવું છું. અહીંયા જ્યારે આપણે આ લખ્યું સરવાળો ત્યારે આગળ લખ્યો તો હાલે જ કે બરાબર, એટલે આમ લખાય. તો હવે એનું હજી એક સાદુરૂપ આપીએ તો માઇનસ I ઇન્ટુ આમ નામ આવશે cos 2π/7 પ્લસ I sin 2π/7 પ્લસ હવે અહીંયા આગળ તમે પેલું જુઓ cos n થીટા પ્લસ I sin n થીટા બરાબર આપણે એવું લખી શકીએ cos થીટા પ્લસ I sin થીટા ની n ઘાત, એટલે થીટાના ગુણકમાં n, આપણે થીટા બરાબર 2π/7 લઈ લઈએ. આ થીટા છે આપણો 2π/7, તો આ 2π/7 થીટા છે બેયમાં, તો બે ગુણાકારમાંથી ક્યાં આવ્યા જશે ઘાતમાં અમે n ની જગ્યાએ. તો હું અહીંયા બીજું પદ છે આમ લખી શકું કે cos 2π/7 પ્લસ I sin 2π/7 રેઝ ટુ 2 અહીંયા આગળ બે ગુણાકારમાં છે એ ઘાતમાં જશે, પ્લસ અપ ટુ પ્લસ આના માટે પણ એવું લખાશે cos 2π/7 પ્લસ I sin 2π/7 રેઝ ટુ 6 આમ લખાય. હવે આપણે એનું સાદુરૂપ આપીએ. જુઓ હવે આપણને બધા પદ એવા મળ્યા કે cos 2π/7 પ્લસ I sin 2π/7, cos 2π/7 પ્લસ I sin 2π/7 નો સ્ક્વેર, પછી ક્યુબ, પછી 4, 5 અને 6 ઘાત, એમાં આપણને બધા સ્ટેપ મળશે. તો હવે હું આના બરાબર ધારી લઉં. જુઓ આલ્ફા ધારો કે cos 2π/7 પ્લસ I sin 2π/7 બરાબર હું આલ્ફા લઈ લઉં. આલ્ફા લેતા જો હું આના બરાબર આલ્ફા લઉં તો અહીંયાથી જશે આલ્ફા, પછી આલ્ફાનો સ્ક્વેર, આલ્ફાનો ઘન, આલ્ફાની 4 ઘાત, આલ્ફાની 5 ઘાત ને આલ્ફાની 6 ઘાત, એમ 6 પદ મળવાના છે મને. આ લેતા આના બરાબર એટલે કે આના બરાબર સિગ્મા k બરાબર 1 to 6 cos 2π/7 k 2πk/7 પ્લસ I sin 2πk/7 ઇઝ ઇક્વલ ટુ આના બરાબર આ પદ છે એમાં આપણે લખી શકીએ માઇનસ I ઇન્ટુ અહીંયા આપણે આલ્ફા કીધું આને, તો આલ્ફા પ્લસ આલ્ફાનો સ્ક્વેર પ્લસ આલ્ફાનો ઘન પ્લસ આલ્ફાની 4 ઘાત પ્લસ આલ્ફાની 5 ઘાત અને પ્લસ આલ્ફાની 6 ઘાત સુધી મળશે. આવું મળી ગયું. તો આમાં તમે જુઓ તો આલ્ફા પછી આલ્ફા સ્ક્વેર પછી આલ્ફા ક્યુબ પછી આલ્ફાની 4 ઘાત, આલ્ફાની 5 અને આલ્ફાની 6, એટલે અહીંયા આગળ આલ્ફા છે એ સમ ગુણોત્તર છે. બધામાં આલ્ફા ગુણાતો જાય એટલે સમ ગુણોત્તર શ્રેણી મળી. સમ ગુણોત્તર શ્રેણી તો n બરાબર 6 પદ આપ્યા, તો સમ ગુણોત્તર શ્રેણી માટે આપણે જોઈએ આલ્ફા ગુણોત્તર છે આનો. આલ્ફા શું છે? ગુણોત્તર. તો હું આને આમ લખી શકું માઇનસ I ઇન્ટુ આનો સરવાળો આલ્ફા ગુણોત્તર, એટલે પેલું પદ આલ્ફા, પછી આલ્ફા કેટલો છે એ આપણને આમાં ખબર નથી, નાનો મોટો બરાબર. તો એ આપણે આમ તો જોઈએ તો ખબર છે કે પાઈ કોસ અને સાઇન નું જે વિસ્તાર છે એ -1 થી 1 આવે એટલે 2π/7 આલ્ફા, એટલે એમાં જ કંઈક હશે આડાવડો બરાબર. તો અહીંયા આગળ 1 માઇનસ આલ્ફાની કેટલી ઘાત લખાશે? 6 અને છેદમાં 1 માઇનસ આલ્ફા એવું લખાય, 1 માઇનસ આલ્ફા. અથવા તો આલ્ફા આમ પણ લખી શકાય આપણે. ઓકે બરાબર જ છે. ચલો હવે માઇનસ I ઇન્ટુ આમ જોવા જઈએ ને તો આ -1 થી 1 નો વિસ્તાર, નાનો વિસ્તાર, એ સરવાળો આલ્ફા છે એ કદાચ મોટો થાય છે, એટલે અહીંયા આપણે ઊંધું લખાણું કે આલ્ફાની 6 ઘાત -1 અને અહીંયા આલ્ફા -1 લખવું પડશે.
કોઈ ફેર નહીં પડે, માઇનસ આમાંથી ઉપર કોમન કાઢો એટલે બધું એક જ થવાનું. હવે હું આલ્ફાને અંદર ગુણાવું છું એટલે અહીંયા આલ્ફાની 7 ઘાત માઇનસ આલ્ફા છેદમાં 1 આલ્ફા -1 આવ્યું. હવે આલ્ફાની 7 ઘાત એટલે કેટલા થાય? અહીં આલ્ફા રેસ ટુ 7 બરાબર આલ્ફા એટલે કોણ? તો કે આ cos 2π/7 પ્લસ i sin 2π/7 એ આલ્ફા છે અને આલ્ફાની 7 ઘાત. તો આલ્ફાની 7 ઘાત બરાબર કેટલા? તો કે અહીંયા n ઘાત હોય તો એને આપણે આગળ લઈ જઈએ એટલે n થીટા થઈ જશે એટલે આવડું આવી જશે. તો અહીંયા આમ લખાય cos 7 ગુણ્યા 2π/7 પ્લસ i sin 7 ગુણ્યા 2π/7 બરાબર. એટલે 7 ઘાત છે ને આપણે અંદર લઈ આવ્યા, આ ડી મોવિયરનું થિયરમ વાપર્યું તો અહીંયા આગળ 7 કેન્સલ થઈ ગયું એટલે આલ્ફાની 7 ઘાત બરાબર cos 2π પ્લસ i sin 2π મળ્યું. હવે cos 2π એટલે કેટલા થાય? હા 1 cos 2π 1 અને sin 2π 0 એટલે આપણને આલ્ફાની 7 ઘાત બરાબર 1 મળ્યું. તો અહીંયા આગળ જુઓ તો તેથી સિગ્મા k ઇઝ ઇક્વલ ટુ 1 to 6 ઇન્ટુ કયું પદ હતું આપણી પાસે? આવડું અહીંયા પણ આમ આવશે sin 2πk/7 માઇનસ i cos 2πk/7 આનું મૂલ્ય આપણે મેળવીએ છીએ. તો સિગ્મા sin 2πk/7 માઇનસ i sin cos 2πk/7 ઇઝ ઇક્વલ ટુ માઇનસ i ઇન્ટુ અહીંયા આલ્ફાની 7 એટલે 1 ઇન્ટુ 1 માઇનસ આલ્ફા છેદમાં આલ્ફા -1. હવે આલ્ફા -1 છેદમાં છે ને ઉપર 1 માઇનસ આલ્ફા, તો અંશમાં અથવા છેદમાંથી માઇનસ કોમન કાઢો એટલે ઉડી જશે અંશ છેદ. એ માઇનસ કોમન કાઢો એટલે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. તો આના બરાબર મને મળશે i બરાબર. કેટલા આવશે? i. જવાબ આવશે ડી i. સમજાય છે? એટલે અહીંયા આગળ તમે જુઓ ને તો અલગ અલગ ચેપ્ટરનો ઉપયોગ થતો હોય. સિગ્મા સરવાળો લાગ્યો, પછી પેલું સમ ગુણોત્તર વાળું, આ જે ડબલ બીજું કાંઈ નહીં. સમજાય છે? ડન. તો આ લખી લ્યો. ચલો હજી એક દાખલો જોઈએ. આમ તો અહીંયા સુધી રાખીએ આજે આપણે. નેક્સ્ટ લેક્ચરમાં આગળ એમસીક્યુ છે એ ગણશું, કેમ કે આજના દાખલા છે જે એમસીક્યુ બહુ લેન્ધી છે. બરાબર. થેન્ક યુ.